સાયન્સ સાથે હું છું જિજ્ઞાસા। ઘણી વખત તમને પગનો દુખાવો થતો હોય છે, સાંધાનો દુખાવો થતો હોય છે, પરંતુ ઘણી વખત તમે ઓળખી નથી શકતા કે શું ખરેખર આ આર્થરાઇટિસ છે કે નહીં, એના લક્ષણો શું હોય છે અને જો એ લક્ષણો દેખાય તો પછી સારવાર કઈ પ્રકારની એમાં કરવામાં આવતી હોય છે। એટલે આ જ વિષય પર આપણે આજે વાત કરવી છે ને અમારી સાથે ડોક્ટર તેજસ ચોવટિયા જોડાઈ ગયા છે। ડોક્ટર તેજસ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। જો ડોક્ટર તેજસનો આપને ટૂંકમાં પરિચય કરાવું તો અમદાવાદના તેઓ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે। અત્યાર સુધીમાં તેમણે 3000 કરતાં પણ વધુ ઓર્થોપેડિક તથા હાડકાની સર્જરીઓ કરી છે અને ખાસ તો ઘૂંટણના અને થાપાના સાંધાની સર્જરીમાં તેઓ નિપુણતા ધરાવે છે। ડોક્ટર, સૌથી પહેલાં તો આપણે એ જ સવાલથી શરૂઆત કરીશું કે આર્થરાઇટિસ શું છે? આર્થરાઇટિસ વિશે વાત કરીએ તો આર્થરાઇટિસ શબ્દ જે છે બે શબ્દોનો બનેલો છે। આર્થરાઇટિસમાં આર્થ્રો પ્લસ આઇટિસ એટલે કે આર્થ્રો રિલેટેડ ટુ જોઇન્ટ્સ કે બધા જ શરીરના જે સાંધાઓ છે એનું આઇટિસ એટલે કે ઇન્ફ્લેમેશન એટલે કે સોજો। તો ગુજરાતી ભાષામાં સિમ્પલ ભાષામાં કહેવા જઈએ તો આર્થરાઇટિસ એટલે કોઈ પણ સાંધાનો સોજો આવવું, જેના ઘણા કારણો હોઈ શકે, એને આર્થરાઇટિસ કહેવામાં આવે છે। સર, આર્થરાઇટિસના પણ ઘણા પ્રકાર હોય છે, કયા કયા પ્રકારો છે અને એ અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપણે કેવી રીતે કરી શકીએ? આર્થરાઇટિસના જે પ્રકારો જો જોવામાં આવે તો મેઇનલી 3 થી 4 પ્રકારના આર્થરાઇટિસ હોય છે। એમાં પહેલું જે છે એ છે ટ્રોમેટિક આર્થરાઇટિસ એટલે કે જે ઘણી વખત ફ્રેક્ચર થતું હોય અને એમાં સાંધાનો જો ભાગ ઇન્વોલ્વ થતો હોય તો ફ્રેક્ચર ફિક્સેશન કર્યા પછી, પ્લાસ્ટર આપ્યા પછી પણ એ સાંધાના ભાગમાં થોડું ઘણું ખરબચડાપણું રહી જતું હોય છે અને એના કારણે જે આર્થરાઇટિસ ડેવલપ થાય છે એમને આપણે ટ્રોમેટિક આર્થરાઇટિસ કહીએ છીએ। બીજું જે પ્રકાર છે એ છે ડીજનરેટિવ આર્થરાઇટિસ એટલે કે જે ઉંમરના કારણે સાંધામાં ઘસારો આવે, જેમ ગાડી ચાલે અને પૈડું ઘસાય, જેમ ઉંમર થાય અને મોતિયો આવે, એવી રીતે જેમ ઉંમરના કારણે વાપરવાથી જે સાંધો ઘસાય એમને ડીજનરેટિવ આર્થરાઇટિસ કહેવામાં આવે છે। ત્રીજું જે છે એ છે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ, જે સંધિવા, ગઠિયોવા, યુરિક એસિડ રૂમેટોઇડ આર્થરાઇટિસ એ બધા જે છે જેના અંદર શરીરમાં લોહીના પ્રોટીનનું પ્રમાણ, યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી એ સાંધામાં જમા થઈ અને સાંધાનો સોજો કરતું હોય છે, એમને ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ કહેવામાં આવે છે। અને ચોથું જે છે એ છે સેપ્ટિક આર્થરાઇટિસ, જેની અંદર શરીરમાં સાંધાઓમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાથી, જે ઇન્ફેક્શન બેક્ટેરિયાનું પણ હોય, વાયરલ પણ હોય, ટીબી પણ હોય, અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન થવાથી સાંધાનો ઘસારો થાય છે, એમને સેપ્ટિક આર્થરાઇટિસ કહેવામાં આવે છે। ડૉક્ટર, આજકાલ લોકોના મોઢે ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ ખૂબ સાંભળેલું છે, તો એ શું છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક પ્રકારનો ડીજનરેટિવ આર્થરાઇટિસ છે। જેમ મેં વાત કરી, ઘસારાના 4 પ્રકાર છે। એમાં જે ઉંમરના કારણે થતો ઘસારો, વાપરવાથી થતો ઘસારો એટલે કે જે આપણે જે સાંધો વધારે વપરાય છે એમાં સૌથી વધારે શરીરનો સૌથી મોટો સાંધો છે ઘૂંટણનો સાંધો। તો મોસ્ટલી જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે એ ઘૂંટણની અંદર થતું હોય છે। હિપની અંદર, શોલ્ડરની અંદર પણ ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઘણા લોકોને થાય છે, જેમના અલગ અલગ રીઝન્સ હોય છે। બટ બેઝિક ભાષામાં આપણે કહેવામાં આવે તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે સાંધાનો એવો ઘસારો કે જે ઉંમરના કારણે સાંધા વપરાવાથી અથવા તો જે ઉંમરના કારણે સાંધા ઘસાવાથી જે ઘસારો બેસે છે એમને આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ અથવા તો ડીજનરેટિવ આર્થરાઇટિસ એવું કહી શકીએ। બિલકુલ। અને ઘણી વખત લોકો એવું પણ કહેતા હોય છે, જો ઘૂંટણમાં એમને દુખાવો થતો હોય અથવા તો ઉઠવા બેસવામાં તકલીફ થતી હોય તો એમને એવું લાગતું હોય છે કે ઘૂંટણનો વા છે, તો એકચ્યુઅલી એના લક્ષણો કયા છે ઘૂંટણના વાના? ઘૂંટણનો જે વા છે એ અલગ વા નથી, એ આર્થરાઇટિસના જે પ્રકારો છે, ડીજનરેટિવ છે, સંધિવા વગેરે છે, એમાંના જ કોઈ આર્થરાઇટિસ એમને હોઈ શકે। ઘણી વખત પેશન્ટને જો સવારે ઉઠવામાં મુશ્કેલી પડતી હોય, જકડન વધારે હોય, નીચે ઉઠવા બેસવામાં સખત તકલીફ પડતી હોય તો સંધિવા હોઈ શકે। પેશન્ટને ચાલવામાં પ્રોબ્લેમ થતો હોય, સીડી ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ થતો હોય, નીચે બેસીને ઊભા થવામાં પ્રોબ્લેમ થતો હોય, સવારે સારું હોય પણ જેમ જેમ દિવસ જાય એમ પ્રોબ્લેમ વધતો જતો હોય તો એમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ડીજનરેટિવ ટાઈપનો આર્થરાઇટિસ હોઈ શકે છે। સર, તમે જે રીતે ઘૂંટણના વાના લક્ષણોની વાત કરી, જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા હશે તો એમને એ પણ સવાલ થતો હશે, જો એ લક્ષણ દેખાય છે તો પછી એની તપાસ કેવી રીતે કરવી? ઘૂંટણના જે ઘસારાના લક્ષણો છે એમાં મુખ્ય લક્ષણ છે દુખાવો એટલે કે પેઇન। બીજું લક્ષણ છે મોર્નિંગ સ્ટીફનેસ, મેં જેમ વાત કરી એમ સવારે જકડન થવી, નીચે ઉઠવા બેસવામાં તકલીફ પડવી। આ બધા લક્ષણો જ્યારે પણ આપણને દેખાય, જેમ આપણને હાર્ટમાં પ્રોબ્લેમ થાય કે બીજા કોઈ અંગોમાં પ્રોબ્લેમ થાય
તો આપણે એમના જે કન્સર્ન ડૉક્ટર હોય એમની પાસે જઈએ છીએ. એમ આવા કોઈ પણ લક્ષણો દેખાય તો ફર્સ્ટ મારી સલાહ એ છે કે જાતે ડૉક્ટર ના બનતા તમે તમારા જે પણ ઓર્થોપેડિક સર્જન છે એમને બતાવો. અમે જનરલી તપાસ માટે એક્સરે કરતા હોઈએ છીએ. એક્સરેની અંદર મુખ્ય અમે જે સાંધાનો ઘસારો જો અમારે નિદાન કરવાનો હોય તો સ્ટેન્ડિંગ વ્યૂ એટલે કે ઊભા એક્સરે કરતા હોઈએ છીએ, જેનાથી એકચ્યુઅલ ઘસારો કેટલો છે એ અમને ખ્યાલ આવે છે. કોઈ પેશન્ટની અંદર અમને મોર્નિંગ સ્ટીફનેસ અને સંધિવાના લક્ષણો દેખાય તો અમે બ્લડ રિપોર્ટ્સ કરતા હોઈએ છીએ, જેમાં રૂમેટોઇડ ફેક્ટર, યુરિક એસિડ, NT-CCP, નોર્મલ CBC, ESR વગેરે ઘણા બધા બ્લડ રિપોર્ટ્સ થતા હોય છે. અને પેશન્ટની જે જનરલ બોડી પ્રોફાઇલ છે, જેમ કે ડાયાબિટીસ છે કે નહીં, હાઇપરટેન્શન છે કે નહીં વગેરે પણ એમની જોડે તપાસ કરતા હોઈએ છીએ. સાથે સાથે પેશન્ટનું અમે ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ છીએ. પેશન્ટને સુવાડી અને એમનો ઘૂંટણ સંપૂર્ણપણે ચેક કરીએ છીએ. ઘૂંટણના કયા ભાગમાં ઘસારો છે, કયા ભાગમાં એમને પેઇન છે, જે ઉપરની ઢાંકણી છે એ દુખે છે કે નહીં, સાઈડનો ભાગ, અંદરનો ભાગ દુખે છે, સ્નાયુઓમાં દુખાવો છે કે નહીં, મૂવમેન્ટમાં કોઈ રૂકાવટ છે, પૂરેપૂરી મૂવમેન્ટ છે તો પેઇનફુલ છે કે પેનલેસ છે, બધું જ અમે ડિટેલમાં જનરલ એક્ઝામિનેશન પણ અમે કરતા હોઈએ છીએ. સારવારનો વિકલ્પની વાત આવે છે એટલે લોકોમાં એક કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે આની સારવાર કેવી રીતે કરાવી, તો સારવારના કયા ઉપાયો હોય છે? સારવારની અંદર મુખ્યત્વે જો રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય તો એ લોહીની બીમારી છે એટલે કે સંધિવા. તો રૂમેટોઇડ આર્થરાઇટિસની અંદર અમે પેશન્ટને જે મેડિસિન્સ છે શરૂઆતની અંદર અમે દવાઓ ઉપર શિફ્ટ કરતા હોઈએ છીએ. જે રૂમેટોઇડની સામેની જે ડ્રગ્સ છે એ બધી દવાઓ ચાલુ કરતા હોઈએ છીએ. સાથે સાથે પેશન્ટને જે ડાયટરી મોડિફિકેશન્સ છે, શું ન ખાવું જેનાથી શરીરમાં યુરિક એસિડ, રૂમેટોઇડ ફેક્ટર વગેરેનું પ્રમાણ ના વધે, તો એમાં મુખ્યત્વે પ્રોટીનયુક્ત જે ડાયટ છે, નોનવેજ છે, એગ્સ છે, વેજના સોર્સમાં સોયાબીન છે, પનીર છે, ઘાટું દૂધ છે મલાઈવાળું, પાંદડાવાળા શાકભાજી છે, ફોતરાવાળી દાળ છે, પપૈયું છે, રાઈસ છે, આ બધું અમે પેશન્ટને અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. જોડે જોડે પેશન્ટને થોડી નોર્મલ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્ટિવ રહેવાનું કહેતા હોઈએ છીએ. નીચે ઉઠવા બેસવાનું વગેરે જે ક્રિયાઓ છે જેમાં પેશન્ટના ઘૂંટણ ઉપર નોર્મલ કરતાં ઘણા વધારે ગણો લોડ આવે છે એવી એક્ટિવિટી અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. સાથે સાથે પેશન્ટનું જો વેટ વધારે હોય તો વેટ રિડક્શનની વાત કરતા હોઈએ છીએ. અને છતાં પણ વધારે જરૂર પડે તો પેશન્ટને અમે રૂમેટોલોજિસ્ટ એટલે કે સાંધાના જે સંધિવાના જે સ્પેશિયલ ડૉક્ટર હોય એમની પાસે ઘણી વખત રિફર પણ કરતા હોઈએ છીએ. જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે એટલે કે જે ડિજનરેટિવ, જેમાં સાંધાનો ઘસારો છે, એમાં એક્સરે પરથી અમે એમનું સ્ટેજ નક્કી કરતા હોઈએ છીએ કે કયા સ્ટેજમાં ઘસારો છે, ઘૂંટણના કયા ભાગમાં ઘસારો છે. એ પ્રમાણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જેમ મેં કીધું એમ ઉઠવા બેસવાની આદતોમાં ધ્યાન રાખવું, હળવી કસરતો, સાથે સાથે અમુક દવાઓ, અમુક ઉપર માલિશ કરવા માટેનું તેલ છે, ની કેપ છે, આઈસ એપ્લિકેશન છે, આ બધા ઉપાયો શરૂઆતમાં બતાવતા હોઈએ છીએ. એનાથી પણ ના સારું થાય તો પેશન્ટને અમે અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન્સ, જેની અંદર મુખ્યત્વે ઘૂંટણમાં ચિકાશ વધારવાનું જે હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન આવતું હોય છે, PRP ઇન્જેક્શન્સ આવતા હોય છે, એ પણ અમે આપતા હોઈએ છીએ. અને જે પેશન્ટને ઘણી વખત શું હોય કે ઘૂંટણમાં જે ઘસારો છે એ ખૂબ જ એડવાન્સ લેવલનો ઘસારો હોય છે, તો એ પેશન્ટને અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. બિલકુલ. આર્થરાઇટિસ વિશે આગળ પણ આપણે વાતચીત કરતા રહીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. મળીએ છીએ થોડી જ વારમાં. તારે મોટી ખબર છે? શું મોટી ખબર? સૌથી મોટી ખબર તો બસ એક જ છે કે વિક્સની ગોળી હવે થઈ ગઈ છે મોટી. નવી વિક્સ ડબલ પાવર ગોળી. આમાં છે અસલી મધયુક્ત બમણા આયુર્વેદિક તત્વ. વિક્સની ગોળી લો, ખિચખિચથી મોટી રાહત મેળવો. નવી વિક્સ મોટી ગોળી ડબલ પાવર. કેમ છો આંટી? વાવ, કેટલા સોફ્ટ હાથ. હવે આ સોફ્ટનેસ તમને પણ મળશે સંતૂર હેન્ડ વોશ થી, જે સંતૂર સાબુની સાથે મફત છે. તો પછી આપણે પણ સંતૂર સાબુ લઈશું. 35 રૂપિયાનું સંતૂર હેન્ડવોશ મફત 4 સંતૂર સાબુની સાથે. દાદુ આ પ્રીમિયમ એટલે શું? બેટા, પ્રીમિયમ એટલે સમજી લે પેટ્રોલ. જ્યાં સુધી ગાડીમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી ચાલશે. પેટ્રોલ ખલાસ, ગાડી બંધ. પણ પપ્પા, આ વખતે પેટ્રોલ ખલાસ થઈ જાય પછી પણ ગાડી ચાલતી રહેશે. એ કેવી રીતે? LIC ના જીવન લાભમાં પ્રીમિયમ પેમેન્ટ ભલે બંધ થઈ જાય પણ પોલિસીના ફાયદા મળતા રહે છે. એટલે હવે જિંદગીની ગાડી ચાલશે નોન સ્ટોપ. LIC પળ પળ આપે તમને સાથ. આ નવા પ્લાન્ટ માટે ખરેખર પંપ ઇન્સ્ટોલ કરવા પડશે.
પહેલાના પ્લાન્ટમાં કિર્લોસ્કર બ્રધર્સના પંપ છે. આ પ્લાન્ટમાં તમારી પસંદગી શું રહેશે? કિર્લોસ્કર બ્રધર્સ. હા પપ્પા, ફક્ત કિર્લોસ્કર બ્રધર્સ જ કેમ? પિતાજી, કિર્લોસ્કર જ કેમ? કારણ કે કિર્લોસ્કર બ્રધર્સ છે. ફક્ત કિર્લોસ્કર બ્રધર્સ. સદીઓથી ભારતનો ભરોસો. સદીઓથી ભારતનો ભરોસો. કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ. આ તો શાંતિથી સપનામાં ખોવાઈ ગયા છે. ક્યાંક ઉધરસ એમની ઊંઘ ન ખરાબ કરી દે. વિક્સ વેપોરાબ આ આપે બંધનાક, ઉધરસ, માથાનો દુખાવો અને શરીરમાં કળતરથી રાહત, જેથી તેઓ જોઈ શકે સપના રાતભર. વિક્સ વેપોરાબ. તું છે મારા સપનાની રાણી. રેસીપી મેમ. ડીસીપી એટ ઇઝ. લાગે જાણે પરી. થઈને સંતૂર મમ્મી મોમેન્ટ. નવા સંતૂરમાં હળદર અને ચંદનના ગુણ સમાય. ત્વચામાં કંઈક અલગ જ ચમક દેખાય. મેડમ, તમને જોઈને તો એવું લાગે છે જાણે ઉંમરને જ અરેસ્ટ કરી લીધી હોય. સંતૂર સંતૂર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અમારી સાથે ડોક્ટર તેજસ જોડાયેલા છે અને આપણે વાતને આગળ વધારીએ. ઘૂંટણના સંધા, એને લઈને પણ લોકોને ઘણા સવાલો થતા હોય છે, તો એની પણ આપણે થોડી વિસ્તૃતમાં માહિતી આપીએ. ઓકે, તો ઘૂંટણનું જે રિપ્લેસમેન્ટ જે સર્જરી છે ઘૂંટણની, એમાં જે ઘસારા માટેની જે સ્પેશિયલ સર્જરીઓ છે એમાં બે પ્રકારની સર્જરીઓ આવે છે. એક જે સર્જરી છે એ ઘૂંટણને રિપ્લેસમેન્ટથી બચાવવા માટેની સર્જરી છે અને બીજી છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી છે. જે ઘૂંટણને રિપ્લેસમેન્ટથી બચાવવાની સર્જરી છે એ મુખ્યત્વે અમે 50 વર્ષ કે તેથી નીચેના જે લોકો છે, ઘણા બધા મહિલાઓમાં આજકાલ જોવા મળે છે કે ઘૂંટણનો જે સાંધો છે એ ખૂબ જ નાની ઉંમરમાં ઘસાઈ જાય છે. એનું કારણ છે ઘણી વખત પેશન્ટને ઘૂંટણની જે ગાદી છે એ ફાટી હોય અને પછી આગળ જતાં ધ્યાન ના રાખે તો એમના સાંધાનો જે ઘસારો છે એ ખૂબ જ જલ્દી આવી જતો હોય છે. તો એવા લોકોની અંદર અમે ગાદીનું જે રિપેર છે, સાથે સાથે જે એલાઇનમેન્ટની સર્જરી છે, જેને અમે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કહીએ છીએ, એ કરતા હોઈએ છીએ. એનાથી એડવાન્સ લેવલનો જેને ઘસારો હોય, જેને માત્ર અંદરનો ભાગ ઘસાયો છે પણ એ સંપૂર્ણપણે ઘસાઈ ગયો છે, તો એવા લોકોને અમે માઇક્રોપ્લાસ્ટી એટલે કે જે યુનિકોન્ડાઇલરની રિપ્લેસમેન્ટ અથવા તો પાર્શલની રિપ્લેસમેન્ટ અથવા તો ટક્સ પ્લાસ્ટી, એવા ઘણા બધા અલગ અલગ નામ છે, જેની અંદર જે 30% સાંધો ઘસાયો છે એ જ માત્ર અમે બદલતા હોઈએ છીએ. જે એડવાન્સ લેવલનો ઘસારો છે જે લોકોને, જેમાં ઘૂંટણ સંપૂર્ણપણે ઘસાઈ ચૂક્યો છે, એવા લોકો માટે અમે ની રિપ્લેસમેન્ટનો ઓપ્શન રાખતા હોઈએ છીએ. બિલકુલ. અને સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટની પણ તમે વાત કરી, એ સર્જરી કેવી રીતે થતી હોય છે, કેવી રીતે સર્જરી કરાવી શકે? જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી એટલે કે જોઈન્ટ બદલવાની સર્જરી. પહેલાં તો હું બે વાત ક્લિયર કરવા માનીશ. એ પહેલું કે ઘણી વખત પેશન્ટોને એવું હોય કે જોઈન્ટ બદલાવો એટલે આપણું આખું હાડકું કાઢી અને ફરીથી નવું હાડકું આખું બેસાડવું, એવું નથી. જેમ આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો જેમ દિવાલ ઉપર પ્લાસ્ટર લાગેલું છે, તો આપણે જેમ પ્લાસ્ટર બદલવાનું થાય એવી રીતે જે ચિકાસયુક્ત જે પડ છે કે ભાગ છે એ જ માત્ર આપણે બદલતા હોય છે. જેમ કે આ એક મોડેલ દ્વારા સમજીએ તો આ જે બ્લુ કલરનું જે છે એ આપણું બોન છે, જે આખું હોય છે, અને આપણે જે સરફેસ જે છે માત્ર એ જ આપણે રિપ્લેસ કરી છે, જેની અંદર ઉપરનું જે બોન છે એ, નીચેનું જે બોન છે એમની સરફેસ, અને વચ્ચે જે ગાદીવાળો ભાગ છે એની જગ્યાએ આપણે પોલી આવતું હોય છે. તો માત્ર એટલો ભાગ જ રિપ્લેસ થાય છે, આખું હાડકું જે છે એ રિપ્લેસ નથી થતું. એટલે ઘણી વખત ઘૂંટણના દર્દીઓને, પેશન્ટને ડર લાગતો હોય છે કે ઓપરેશન કેવી રીતે થશે, શું થશે. તો ઓપરેશનની અંદર ઘણી બધી ટેકનિક્સ છે, જેમાં સબવાસ્ટસ ટેકનિક એટલે કે જેમાં જે ઉપરનો જે સ્નાયુ છે એ કાપ્યા વગર અમે સર્જરી કરતા હોઈએ છીએ, અને ખૂબ જ નાનો ચીરો આવતો હોય છે. એમાં લોહીનો બગાડ પણ એકદમ નહિવત એટલે કે મિનિમલ થતો હોય છે, અને પેશન્ટને બીજા દિવસથી સરસ પગ વાળી શકાય, સીધો કરી શકાય, વોકિંગ કરી શકાય, તેમજ વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરી શકાય અને સીડી ચડી ઉતરી શકાય, એવું સરસ થઈ જતું હોય છે. તો જે 100% માની લઈએ આપણે ઘસારો છે, એમાં જે 100% પ્રોબ્લેમ છે, એમાં 90 થી 95% જે પ્રોબ્લેમ છે એ જે સાંધાનો જે સરફેસ એરિયાનો જે ઘસારો છે એના કારણે હોય છે. 5% જે પ્રોબ્લેમ છે
એ ઉપરના જે સ્નાયુઓ છે એમનો પણ ઘસારો થતો હોય છે ઉંમરના કારણે, તેમજ હાડકાં જે છે એ પણ નબળા પડતા હોય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાનું ઘનત્વ ઘટી જવું એ કહેતા હોય છે. તો પેશન્ટને અમે સલાહ આપતા હોય છે કે ઓપરેશન પછી તમે કેલ્શિયમ વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ પ્રોપર લો, સાથે સાથે પ્રોપર ને યોગ્ય ફિઝિયોથેરાપી કરો, જેથી કરીને જે બાકીના જે 2 ફેક્ટર છે એ પણ આપણે સારી રીતે એમને પણ ટ્રીટમેન્ટ કરી શકીએ અને જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એમની લાઈફ એટલે કે એમનું આયુષ્ય પણ વધારી શકીએ. ડૉક્ટર, આપણા દર્શક મિત્રોને ક્લિયર થઈ ગયું હશે કે ઘૂંટણના વા, એના લક્ષણો, એની સારવાર, તમામ વસ્તુઓ. તો હવે આપણે થાપાના સાંધાને વિશે વાત કરીએ કે એના કયા લક્ષણો હોય છે, એની કેવી રીતે સારવાર થતી હોય છે. થાપાનો જે સાંધો છે એટલે કે હિપ જોઈન્ટ એ બોલ એન્ડ સોકેટ ટાઈપનો જોઈન્ટ છે. એની અંદર જે સોકેટ હોય અને આવી રીતે થાપાનો ગોળો હોય છે. એમનો જે ઘસારો છે એ મુખ્યત્વે અત્યારના કારણોમાં જોઈએ તો ફર્સ્ટ નંબરનું જે રીઝન છે એમનું એ એવિયન છે. એવિયન એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, જેમાં થાપાના ગોળાને લોહીની સપ્લાય ના મળતા એ સુકાઈ જવાના કારણે સેકન્ડરી આર્થરાઇટિસ થાય છે, એટલે કે ઘસારો બેસે છે. તો એમને સાંધાનો જે થાપાના જે સાંધાનો જે ઘસારો છે એમનું મુખ્ય કારણ કહી શકાય. હાલના સમયમાં ઘણા બધા રિસર્ચ પેપર્સ, વિડીયોઝ, ઓનલાઈન માહિતી અવેલેબલ છે એવિયન માટે. શોર્ટમાં આપણે સમજીએ તો એવિયનની અંદર 4 ગ્રેડ હોય છે. પહેલા ગ્રેડની અંદર થાપાનો જે ગોળો છે એની જે ગોળાઈ છે એ જળવાયેલી રહી છે. બીજા ગ્રેડમાં પણ ગોળાઈ જળવાયેલી રહી છે, પરંતુ એમની જે નીચેનો જે ભાગ છે એ પોલો પડી જતો હોય છે. વેટ બેરિંગ કેપેસિટી જે છે એમની ઓછી થઈ જતી હોય છે. એ ટાઈમે પેશન્ટને બેસીને ઊભા થાય ત્યારે થોડું દુખે છે, ફરી પાછું ચાલવામાં નોર્મલ ફીલ થાય છે, થોડું બહુ લાંબુ ચાલે તો લંગડાતું ચલાય છે. જ્યારે ત્રીજા સ્ટેજની અંદર જે પોલો પડેલો ગોળો હોય છે એ બેસી જતાં ગોળાનો આકાર ખરબચડો થશે. તો ત્રીજા સ્ટેજથી આર્થરાઇટિસની શરૂઆત થાય છે, એટલે કે સાંધાનો ઘસારો ચાલુ થાય છે અને પછી જે દુખાવો થાય છે એ સાંધાના ઘસારાનો એટલે કે આર્થરાઇટિસનો દુખાવો છે. ચોથું સ્ટેજમાં સાંધાનો ગોળો તથા સોકેટ એ બંનેનો ઘસારો થતો હોય છે, જેથી પેશન્ટને ચાલવા બેસવામાં ખૂબ જ તકલીફ પડવી. ઘણી વખત પેશન્ટ નીચે નથી બેસી શકતા, બાઇક ઉપર બેસવામાં તકલીફ પડે છે. અને સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ થાપાના ઘસારાનો એ છે કે એ નાની ઉંમરના લોકોમાં જોવા મળે છે, જે એવિયન છે 20થી 40-50 વર્ષના લોકોમાં. અને આફ્ટર કોરોના એમના ઘણા બધા રીઝન્સ છે. મુખ્ય રીઝન છે લોહીનું ઘટ્ટ થવું. લોહી ઘટ્ટ થવાથી જે પાતળી લોહીની જે કેપિલરીઝ ને આર્ટરીઝ છે એમાં જઈ નથી શકતું. તો એમના ઘણા બધા રીઝન્સમાં કોરોના, સ્ટીરોઇડનો વધારે પડતો ઉપયોગ, કોઈ બીજા બીમારીઓના કારણે ઘણી વખત ડૉક્ટર પોતે સ્ટીરોઇડ આપતા હોય છે. ઘણા લોહીની બીમારીઓ જેમ કે સિકલ સેલ એનિમિયા એ બધામાં, પ્લસ જે પેશન્ટ વધારે આલ્કોહોલનું સેવન કરતા હોય છે રેગ્યુલરલી એમાં, આ બધા જ મુખ્ય કારણોના કારણે થાપાનો ગોળો સુકાઈ જતો હોય છે. ટીબી, બીજા ઇન્ફેક્શન, ટ્રોમેટિક આર્થરાઇટિસ અને સંધિવા, આ બધા રીઝન્સથી પણ થાપાના ગોળાની અંદર ઘસારો થતો હોય છે. થાપાના ગોળાની અંદર એવિયનની અંદર ઘણા બધા ઉપાયો છે, જેની અંદર અમે શરૂઆતના સ્ટેજની અંદર જો પહેલું અથવા બીજું સ્ટેજ હોય તો દવાઓ આપતા હોઈએ છીએ. સાથે સાથે પેશન્ટને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન શીખવાડતા હોઈએ છીએ, તેમજ કોર ડીકમ્પ્રેશન એટલે કે જે ભાગમાં ઘસારો છે કે જે ભાગ ખરાબ છે ગોળાનો એ ભાગને, કોર ભાગને કાઢી અને ત્યાં નવો હાડકાનો માહો પૂરવાનું પણ, સ્ટેમ સેલ પૂરવાનું, PRP પૂરવાનું વગેરે ઓપરેશન કરતા હોય છે. હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટની અંદર ઘણા બધા અલગ અલગ સિસ્ટમથી હિપ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. સિરામિકના, મેટલના અલગ અલગ ઘણા બધા પ્રકારના ગોળા પણ આવતા હોય છે. અમે જે રિપ્લેસમેન્ટ કરીએ છીએ એ એન્ટિરિયર એપ્રોચ એટલે કે આગળથી સ્નાયુ કાપ્યા વગર રિપ્લેસમેન્ટ કરીએ છીએ, જેનાથી પેશન્ટને નીચે બેસવા, ઉભડક બેસવામાં, પલાઠી વાળવામાં, હાલવા ચાલવામાં, અથવા તો ઘણા બધા પેશન્ટ સેન્ટિંગના કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય, બાઇક ચલાવતા હોય કે વગેરે કામમાં કોઈ જ તકલીફ નથી પડતી. એટલે બેઝિકલી જે હિપ રિપ્લેસમેન્ટ અથવા તો ની રિપ્લેસમેન્ટ સર્જરી જે છે એ પેશન્ટની જે લાઇફસ્ટાઇલ છે એ ઇમ્પ્રૂવ થાય, પેશન્ટ પહેલાંની જેમ નોર્મલ જિંદગી જીવી શકે અને એક્ટિવ લાઈફ જીવી શકે એમના માટે કરવામાં આવતી હોય છે. ડૉક્ટર તેજસ, આપણે વાતચીત આગળ વધારીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. અને જો વધારે ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય, કોઈ પણ તમારા મૂંઝવતા સવાલ હોય, તો સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એ નંબર પર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ આર્થરાઇટિસ વિશે અને એ જ વાતને આપણે આગળ વધારીએ. ડૉક્ટર, તમે થાપાની સર્જરીની વાત કરી છે, તો કયા પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ છે આ સર્જરીમાં ઉપયોગમાં લેવાતા હોય છે? ઇમ્પ્લાન્ટ્સની અંદર
ઘણા બધા અલગ અલગ મેટલના ઇમ્પ્લાન્ટ્સ આવે છે. હાલમાં વાત કરીએ તો જે 4 પ્રકારના મુખ્યત્વે ઇમ્પ્લાન્ટ હોય છે: મેટલ ઓન મેટલ, મેટલ ઓન પોલી, સિરામિક ઓન પોલી અને સિરામિક ઓન સિરામિક. જે સોકેટ જે છે એ મેટલનું હોય અને ગોળો પણ મેટલનો હોય. તો મેટલ ઓન મેટલ જે અત્યારે લગભગ નથી જ વપરાતું. અત્યારે મુખ્યત્વે જે યુઝમાં છે એ મેટલ ઓન પોલી છે, જેમાં ગોળો મેટલનો હોય, સોકેટ જે છે એ પોલીનું હોય. બીજો જે છે સિરામિક ઓન પોલી અને એક સિરામિક ઓન સિરામિક. એમાં સૌથી વધારે જે લાંબી લાઈફ છે એ સિરામિક ઓન સિરામિક અને સિરામિક ઓન પોલીની હોય છે, જેની લાઈફ લગભગ 30 થી 35 વર્ષ, અથવા તો પેશન્ટ જો સરખી રીતે વાપરે અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એક્સેપ્ટ કરે તો એમની લાઈફ જે છે એ લગભગ એનાથી પણ વધારે રહેતી હોય છે. મેટલ ઓન પોલીની લાઈફ થોડી પ્રમાણમાં સિરામિક કરતાં ઓછી હોય છે, પરંતુ કોઈ પેશન્ટ જ્યારે પડી જાય અથવા તો એવું થાય અને સિરામિકનો જે ગોળો છે એ ઘણી વખત ક્રેક થઈ જતો હોય છે, તો એમને બદલવો પડતો હોય છે. જ્યારે મેટલનો ગોળો એવી રીતે ક્રેક થવાના ચાન્સીસ સિરામિકની કમ્પેરિઝનમાં ઓછા છે. એટલે બંનેના ફાયદા ગેરફાયદા છે. પણ અત્યારે સિરામિકનો જે હિપ જોઈન્ટ છે, સિરામિક ઓન પોલી અથવા સિરામિક ઓન સિરામિક, એ સૌથી વધારે ઉપયોગમાં આવતો હોય છે એમના ઘણા બધા ફાયદાઓના કારણે. સર, આજકાલ મિડિયલ પિવોટને લઈને પણ લોકોમાં ખૂબ ઘણા ક્વેશ્ચન્સ હોય છે, કેમ કે મોટાભાગના લોકોના મોઢે એ સાંભળવા નથી મળતું. તો એકચ્યુઅલી એ શું છે? ઘૂંટણનો એક પ્રકારનો સાંધો છે. ઘૂંટણના પણ સાંધા ઘણા બધા પ્રકારના આવે છે, જેમાં જે કોમનેસ્ટ જે સાંધાઓ છે COCR એટલે કે કોબાલ્ટ, ક્રોમિયમ અને ટાઇટેનિયમ એલોયના બનેલા હોય છે. મિડિયલ પિવોટ જે છે એક પ્રકારની ટેકનિકનું નામ છે. સાંધાના મેટલમાં કોબાલ્ટ, ક્રોમિયમ, ટાઇટેનિયમના બનેલા હોય, ગોલ્ડના બનેલા હોય, સિરામાઇઝ્ડ જે ટાઇટેનિયમ છે જેને ગોલ્ડનો જોઈન્ટ કહેવામાં આવે છે એ હોય છે, ઓક્ઝિનિયમના સાંધા હોય છે. એવા ઘણા બધા મેટલના સાંધા આવે છે. એવી જ રીતે એ સાંધાની જે ટેકનિક છે, એની જે વર્ક કરવાની ટેકનિક, એમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે. જેમાં નોર્મલ જે ઘૂંટણનો સાંધો આવતો હોય છે, સેમી કન્સ્ટન્ટની, એમાં જે મિડિયલ પિવોટ સાંધો છે એ એકચ્યુઅલી જે ઘૂંટણની જે નોર્મલ મિકેનિઝમ છે, જ્યારે ઘૂંટણ આપણે બેન્ડ કરીએ છીએ, સીધો કરીએ છીએ, ત્યારે આપણને એવું હોય છે કે ઘૂંટણ આવી રીતે વળે છે અને સીધો થાય છે, પણ એકચ્યુઅલી એની સાથે સાથે ઉપરનું જે હાડકું છે એ રોટેશન પણ કરતું હોય છે. તો એ જે નોર્મલ જે એમની મિકેનિઝમ છે ઘૂંટણની, એ જ રીતે સાંધો વર્ક કરે એ પ્રકારનો આ સાંધો આવે છે મિડિયલ પિવોટ જોઈન્ટ. મિડિયલ પિવોટ જોઈન્ટ એ નવી ટેકનોલોજી નથી. મિડિયલ પિવોટ જોઈન્ટ એકચ્યુઅલી ઓરિજિનલ જે ટેકનોલોજી ઘૂંટણમાં જે રીતે ઘૂંટણ બેન્ડ થાય છે એ રીતનું છે. પણ ઇન્ડિયાની અંદર મિડિયલ પિવોટ જોઈન્ટ શરૂઆતમાં વપરાતા હતા, પછી ફરીથી અલગ અલગ પ્રકારની ટેકનિકો આવી. હવે ફરીથી મિડિયલ પિવોટ જોઈન્ટ જે છે એ ઘણો બધો પોપ્યુલર થયો છે અને વપરાય છે, અને એમના રિઝલ્ટ ખૂબ જ સરસ છે. બિલકુલ. અને જો સમયની વાત કરવામાં આવે તો આ સર્જરી કરતી વખતે કેટલો સમય લાગતો હોય છે? સર્જરી કરવાની અંદર આશરે 25 થી 30 મિનિટ જેવો સમય લાગતો હોય છે. થાપાના ગોળાની સર્જરી કરવામાં 40 to 45 મિનિટ જેવો સમય લાગતો હોય છે. અને પેશન્ટને ટોટલ રિકવરીની અંદર જે સમય લાગે છે એ નોર્મલી 10 to 15 ડેઝ જેવો હોય છે. બટ ઘણી વખત ઘસારો વધારે હોય, સ્નાયુઓ વધારે નબળા હોય, તો એ સમય પ્લસ માઇનસ થતો હોય છે. અને ઘણી વખત દર્દીને એવો પણ સવાલ થતો હોય છે કે શું બંને સાંધાની સર્જરી એક સમયે કરાવી શકાય, એક સાથે કરાવી શકાય? યસ, બંને સાંધાની સર્જરી એકસાથે કરાવવી કે કેમ એ નિર્ણય જે છે એ અમે જો પેશન્ટનો બંને જોઈન્ટ વધારે ખરાબ હોય તો પેશન્ટ ઉપર છોડતા હોઈએ છીએ. પેશન્ટ જો વિલિંગ હોય બંને સાંધાની સર્જરી એકસાથે કરાવવા માટે, પછી અમે એમની ફિટનેસ ઉપર એ નિર્ણય છોડતા હોઈએ છીએ. જે ફિઝિશિયન અને એનેસ્થેટિક એ બંને પેશન્ટની ફિટનેસનું ચેકઅપ કરે અને પેશન્ટનું જે બોડી છે એ બંને ઓપરેશન સહન કરવા માટે સક્ષમ હોય, એટલે કે એમના ડાયાબિટીસ, BP વગેરે કંટ્રોલમાં હોય, એમનું હાર્ટનું સ્ટેટસ, ફેફસાનું સ્ટેટસ એ બધું ઓકે હોય, અને બંને ઓપરેશન એકસાથે થઈ શકે અને સેફલી થઈ શકે એવી કન્ડિશન હોય, એવા જ કેસની અંદર અમે બંને ઓપરેશન સાથે કરતા હોઈએ છીએ. અધરવાઇઝ ફિઝિશિયન અને એનેસ્થેટિક એવું કહે કે 1 by 1 સર્જરી કરો, તો અમે પેશન્ટને કાઉન્સિલિંગ કરી અને એ સર્જરીને 1 by 1 કરતા હોઈએ છીએ. બિલકુલ. અને જે પણ દર્દી આ સર્જરી કરાવે છે તો કેટલા સમય પછી એની નોર્મલ લાઈફ જીવવા લાગે છે? પેશન્ટ જ્યારે પણ સર્જરી કરાવે ત્યારે પેશન્ટોમાં ઘણા બધા
ઓડ્સ હોય છે, જેમ કે ઘણા પેશન્ટ જે છે એ ઘૂંટણ ઘસાયેલો છે બટ 5-6 વર્ષથી રેગ્યુલર કેલ્શિયમ સપ્લિમેન્ટ લેતા હોય, ઘણા પેશન્ટ રેગ્યુલર ફિઝિયોથેરાપી કરાવતા હોય, તો એવા પેશન્ટને રિકવરી ખૂબ જ ફટાફટ આવતી હોય છે. ઘણા પેશન્ટો ઘસારો હોય, સાથે સાથે હાડકાં પણ એમના એકદમ નબળા હોય, સ્નાયુઓ પણ નબળા હોય, એકદમ બેઠાડું જીવન હોય, કોઈ કસરત ના કરતા હોય, તો એ લોકોને થોડો ટાઈમ વધારે લાગતો હોય છે. પેશન્ટનો પેઇન બેરિંગ પોટેન્શિયલ છે એના પણ ફેક્ટર એક મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. પણ ઓલ ઓવર ઘૂંટણ અને થાપાની સર્જરી પછી 25 થી 30 દિવસની અંદર પેશન્ટ પોતાની નોર્મલ જે લાઇફસ્ટાઇલ છે એના લગભગ 90 to 95% બધું જ કામ જાતે કરતા અને સરસ રીતે એક્ટિવ લાઈફ જીવતા થઈ જતા હોય છે. ડૉક્ટર, અંતમાં અમારા દર્શક મિત્રોને તમે શું મેસેજ આપવા માંગશો? મારો મેસેજ એ છે કે જે ઘસારો છે અથવા તો સંધિવા છે એ જેમ બીજી જે બીમારીઓ છે એમ એ પ્રકારની બીમારી છે. તો મોટાભાગે ઘૂંટણના અથવા થાપાના દર્દની અંદર લોકો પોતે જ ડૉક્ટર બની અને નવા નવા ઉપાયો કરતા હોય છે. તો મારો ફર્સ્ટ મેસેજ એ છે કે તમે તમારા જે પણ નજીકના ઓર્થોપેડિક સર્જન હોય એમને બતાવો, એમની તમે સલાહ લો, ઘસારો કયા સ્ટેજમાં છે જાણો, એ પ્રમાણેના જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ છે, ડાયટરી ચેન્જીસ છે, વેટ રિડક્શન છે, એ બધું તમે અપનાવો, જેનાથી ઘૂંટણનો જે ઘસારો છે એ લાંબા સમય સુધી રોકી શકાય. કોઈ સપ્લિમેન્ટ્સની જરૂર હોય, હાડકાં નબળા હોય, ઓસ્ટિયોપોરોસિસ હોય તો રેગ્યુલર એમનું ચેકઅપ કરાવો. અને સાથે સાથે જે તમારું કોમોર્બિડિટીઝ છે કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન વગેરે જે બીજી બીમારીઓ છે એમને તમે કંટ્રોલમાં રાખો અને બને ત્યાં સુધી એક્ટિવ લાઈફ જીવો, જેથી કરીને જે ઘસારો છે એ તમને વધારે હેરાન ના કરી શકે. ડૉક્ટર તેજસ, આપનો ખૂબ ખૂબ આભાર આટલી સરસ વાતચીત કરવા બદલ અને અમારા દર્શક મિત્રો સુધી આટલી સરસ માહિતી પહોંચાડવા બદલ. થેન્ક યુ. તો આશા રાખીએ કે તમને પણ આર્થરાઇટિસને લઈને જે પણ સવાલો હશે એના જવાબ અહીંથી મળી ગયા હશે અને નવા વિષય સાથે ફરી એકવાર મળીશું. નમસ્કાર.